પ્રકરણ 13 મહાત્માના માણસ. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનારા ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, સીમડાના ફૂલ, વાવણટોળ, વમળ, કાદંબરીની મા, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની નવલકથાઓ છે. પરદુખ ભંજન પેસ્તનજી, ગગનમાં લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે. મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે. ધીરુબહેને ભવની ભલાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી ટીપ રિટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે. ગાંધીના માણસો, સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યાંતર રીતે કેવા રૂપાંતરણ પામે છે તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે. ઓછા અધૂરા અભ્યાસે, જેલ સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે તેટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે. અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઝટ ઉતરતી નહોતી, કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા જ તે આભો બની જાય છે. નાયકની ગાંધી નિષ્ઠા અને નાયિકાની પતિ નિષ્ઠાના દ્વૈતમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા સ્વાતંત્ર્ય વીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે. પ્રકરણ 13 મહાત્માના માણસ. માફી માંગીને નથી છૂટ્યો કંઈ. સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો અને એટલે જ એ લાંબી ડાફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું તો જ શું? વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સહેવાતી તે ગાળ. નાનપણથી જ એની એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ અને એને જેલમાં 2% વોર્ડરો ઘડીએ ને વારે ધમકાવતા. પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી ગાળ દેતા. મણિભાઈથી એ ન સહેવાતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોડતું દોડી આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના
ચિત્રે ચિત્રા ઉડી જતા એવે વખતે. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતાં ઉંમરે મોટા, વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું. છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો. એકલો અટુલો, ઓછો ભણેલો, એક ધરતીનો બાળ, જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે, જેને ઝાઝું બોલ્યાની ફાવટ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી નથી કરી. સાગરના મોજા સાથે શંખલો જેમ કિનારે ઘસડાઈ આવે તેમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાને ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે અને મુદ્દત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાને જ અભિલાષા સેવે છે, એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધીબાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગે મોંએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? આ વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બન્યું જતું હતું. ને હવે એ પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતું, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ, આયાભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી એ થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. આયો ભાઈલા, આય હાય કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમતાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે, એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માંગે આ દુનિયામાં? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા.
પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો ટાણે છે, કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરું જ. એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા ને ભાગોળમાં પેંસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય? એને ઘરેણાંનો બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટાભાગના દાખીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અમુક મંજૂસ ખોલીને હાર, પહોંચા અને સાંકળા કાઢતી જ. બા કોઈવાર ટોકતી, બધે બધું પહેરવું જ એ લખી આલ્યું છે? પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. બાને સામે જવાબ ન વાળતી, પણ દેરાણીને મોંએ બબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા? હીરાનો ખોડો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તે તેણે તત્કાળ નકારી કાઢીને સીધ્યા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતો શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું. નહીંતર કોને ખબર, ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આયે આવી જતી હતી. બ્રહ્મચર્યની. જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. હશે હવે આમને આમ. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા આઘા જતા ગયા. નજર આગળ પોતાનું હૂંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું, તરત પાછા આવી જજો મણિભાઈ. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું. એને હીરાને મળવું હતું. બા અછોવાના કરે એ માણવું હતું. ગામના માણસોય તે મીટિંગ બીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. માળું, આ હિન્દીનું એ એક નવું જ હતું. પણ કંઈ નહીં, શીખી લેવાય એ તો. આ ગુજરાતી ન બરાબર આવડવું એમ ને એમ હિન્દી. બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને? એ ઓછા કંઈક ખોટું કહે. આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એકે આંખ ઉગાડીને એની સામે જોયું અને પહેલાં ભસીને ને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આગા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એણે દૂર નજર માંડી. પાટ ઉપર કોઈ બેઠું નહોતું. કેમ આમ? મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય? ધગધગ થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કીચુડ કીચુડ કરતું બંધ થઈ ગયું. આ કમાન્ડ કદી બંધ નહોતા થતા. વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. મણિભાઈની સંભરણામાં તો નહીં જ. હંમેશા નાની ઝાંપલી જ વસાતી. આજે આ કમાડ બંધ? એના મનને એક ધક્કો લાગ્યો. એણે ભારે સાંકળ ઊંચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. કંઈક છે
મનમાં વિમાશ થતા મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા, એ બા, કમાડ ખોલો, હું છું હું. અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે, એક સ્વપ્નો જુએ છે. અડધી રાતે છાતી પર ભયના ઓઠાર બનીને છવાઈ જાય એવું દુઃહ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે, હરખઘેલી થઈને પૂછે, ભાઈ આયો? એ પણ એક બીજું સ્વપ્નું જ ના હોય? ઓચિંતા પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ થેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખિડકીની બારી ખુલી. ક્રોધભરી ગર્જના સંભળાઈ, ચિયો છે? હું મણ્યો. વેરીભાઈનો મણ્યો તો ઝેરનો મહાણામાં ગયો. હેંડતો થા હેંડતો મોટી મહાત્મા વાળીના જોઈ હોય તો. અને બારી વસાઈ ગઈ. દિશાશૂન્ય બનીને મણિભાઈ એ બારી સામે તાકી રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એણે બગલ થયેલો પાછો ઊંચક્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાની ચાંટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડો પટપટાવી અને ટોળે વળ્યા, પછી ગાંઠિયા સૂંઘીને આગા ખસી ગયા. ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના મા બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે પછી કોઈના નહીં? લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી જ. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેતીઓ કાટશે, દેશ સેવા કરશે. નહીંતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. આ વખતે ડહ્યો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી. ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું. પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગન્યો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યોય ખરો, પણ પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. બોલ્યું, ચ્યો હેંડ્યા? સુંદરણા. મણિભાઈએ જવાબ ન આપ્યો. આગળ ચાલ્યે જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા. સાથે પેલાએ સુંદરણાનું નામ દીધું. ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું રહેતું. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું કે જોઈ તો રાત સામે મળ્યો. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત. પણ જોઈ તો મળ્યો. જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરાણાની વાટે ચાલ્યા. હજી એને બધું માન્યમાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે? અરે, એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાને છેડે છેવાડે. આંગણામાં ભેંસ હતી. સામે કાઠીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે? જોઈ શું રહ્યા છો તાકી તાકીને? પણ તું લે, હું જ ને. નથી વર્તાતી? તારા ઘરેણા ક્યાં ગયા?
ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં તારે? પણ એ બધી વાત પછી, પહેલા બેસો, પાણી બાણી પીઓ. આય હાય, કેવા થઈ ગયા છો સાવ? પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપની જો હુકમીની ને બાના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાએ લીધેલા વલણની ને એવી બધી. પણ મણિભાઈના મનનું કૌતુક મટતું નહોતું. પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો, પણ આ હીરા, એને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું, આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી, મહાત્માના માણસ થઈને. પત્નીના હાથની પહેલવેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવાની તૈયારીમાં હતો ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા.